એક આખી ઝેન્ઝી જનરેશનને ડાયરા સાંભળતી કરી દીધી હોય ને, તો એવા એકમાત્ર વ્યક્તિ, એકમાત્ર કલાકાર, એકમાત્ર વ્યક્તિત્વ કીર્તિદાનભાઈ ગઢવી આપણી સાથે છે. કીર્તિભાઈ, જય માતાજી, જય મોગલ. જય માતા, જય મોગલ, જય દ્વારકાધીશ. કેમ છો આપ? લહેર લહેર. અને જ્યારે આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ નું આંગણું અને એક નવો જળ ડાયરો કોન્સેપ્ટ આખા વિશ્વમાં, તો આ કોન્સેપ્ટ વિશે તમે શું કહેશો? ગીર ગંગા ફાઉન્ડેશનને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એટલા માટે કે એ પ્રકૃતિને બચાવવાનું કાર્ય કરી રહ્યા છે. જળ વગરનું જીવન હું તમે કલ્પના ન કરી શકીએ. આવનાર પેઢી માટે જો કંઈક આપણે કરવાનું આપણા શિરે જવાબદારી હોય તો એ જળ બચાવો, કારણ કે જળ બચશે તો જીવન બચશે. જીવ માત્ર ને કેટલાય 33 કરોડ દેવતા રાજી થશે જો જલ બચશે તો, કારણ કે દરેક જીવની જરૂરિયાત છે જલ છે. ગીર ગંગા પરિવારનો મને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો, એના માટે પણ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આખી દુનિયામાં કાર્યક્રમો કરવાના છે. આજે શરૂઆત રાજકોટથી થઈ છે, આપણા રાજકોટથી, મારા રાજકોટથી થઈ છે, અને એ પણ જલ ડાયરો અને 15, 16, 17 કુમાર વિશ્વાસજીની જલ કથા. આનો પણ લાભ બધાને મળશે. પ્રકૃતિ માં તો પરમાત્માનું સ્વરૂપ છે, પ્રકૃતિમાં રાજીપો મારો વ્યક્ત કરું છું. તમે વાત કરી મારું રાજકોટ, તમારું રાજકોટ. રાજકોટમાં આપ આટલા વર્ષ રહ્યા અને ફરીથી જ્યારે રાજકોટ જ્યારે આવો ત્યારે આમ કેવી આનંદની અનુભૂતિ થાય? રાજકોટ વિશે શું કહે? રાજકોટ વિશે તો રાજકોટની યાદ એટલી બધી છે મારા જીવનમાં, મારા કેરિયરમાં, કે હું રાજકોટમાં જ્યારે આવું છું ત્યારે એવું લાગે કે બહાર ગામ ગયા હોય ને આપણે પોતાના ઘરે પાછા આવી એવી અનુભૂતિ થાય છે. કીર્તિભાઈ માટે તો એક મેં દુહો પણ લખેલો છે કે લોકગીતો લલકારતા અને વડીલ યુવામાં માન, મોગલની કરે આરાધના, ધન્ય છે કીર્તિદાન. ધન્યવાદ કીર્તિભાઈ.